ખેતરોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા। વરસાદના વિરામ બાદ પણ ખેતરોમાં પાણી ભરાયા। ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થયો। 7 દિવસ બાદ પણ ખેતરોમાં જળબંબાકાર। ખેતરોમાં 5 થી 6 ફૂટ પાણી ભરાયા। ખેતી બરબાદ થઈ જાય તેવો ખેડૂતોને ભય સતાવી રહ્યો છે। પાણી ભરાતા મોટા પાયે નુકસાનના એંધાણ। અઠવાડિયા અગાઉ વરસેલા વરસાદે વિનાશ વેર્યો છે। 7 દિવસ વીત્યા છતાં હજુ સુધી ખેતરોમાંથી પાણી નથી ઓસર્યા। 5 ફૂટથી પણ વધારે પાણી ભરાયેલા જોવા મળ્યા છે ખેતરોમાં, જેના કારણે ખેતી બરબાદ થઈ છે। તાજો વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો। અરંટવા ગામના આ દ્રશ્યો જુઓ, જ્યાં ખેતરમાં 5 થી 8 ફૂટ જેટલા પાણી ભરાયેલા પડ્યા છે। લાખણી અને થરાદ પંથકમાં પડેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। થરાદના રા, કોચલા, ડુઆ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી વરસાદી પાણી નથી ઓસર્યા। અઠવાડિયા પહેલા વરસેલા વરસાદથી રાત પંથકમાં ગામડાઓના ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। ખેડૂતોએ ખાતર, બિયારણ અને ખેડાઈનો ખર્ચ કરી વાવણી કરી હતી, પરંતુ પ્રથમ વરસાદમાં જ ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને મસમોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો। તો એક તરફ થરાદથી ધાનેરા જતો નેશનલ હાઈવેના પાપે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો। નેશનલ હાઈવે ઉપર મૂકેલા નાણાંઓના કારણે વરસાદી પાણી સીધા નીચાણવાળા ખેતરોમાં ભરાઈ જાય છે। 3 મહિના સુધી વરસાદી પાણી ખેતરમાં ભરાઈ જતા ખેડૂતોને વાવણી કરવી પણ મુશ્કેલ બની રહી છે। ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર સર્વે કરી વળતર ચૂકવે અથવા તો પાણી નિકાલની વ્યવસ્થા કરી આપે। ખેડૂતોએ મહા મહેનતથી ખેતરો ખેડી અને વાવણી કરી હતી। બાજરી અને જુવાર સહિત મગફળીનો પાક વાવેલો હતો, પરંતુ અચાનક વરસાદ પડતા ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। બીજી તરફ નેશનલ હાઈવે ઉપર મૂકેલા નાળાના કારણે ખેડૂતોના ખેતરમાં મહિનાઓ સુધી પાણી પડ્યું રહે છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી। ચોમાસાની આશા હારી હતી, પણ વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે। 1 કિલોમીટર આ બાજુ થરાદ બાજુ, 1 કિલોમીટર આ બાજુ ધાનેરા બાજુ આખા ખેતરનું પાણી ખેતરની અંદર આવે છે। રોડના કારણે રોડની અંદર જ્યારે રોડ તૂટે છે ત્યારે રોડની ગાડી મેન્ટલ નોખે છે। મેન્ટલ નોખે એ બરોબર છે, એના ઉપર રેત બીજી નોખતા નથી। જ્યારે વરસાદ વરે છે ત્યારે મેન્ટલ પૂરા ખેતરમાં આવે। રોટાવેટર ચલાવવું હોય, ખેડવું હોય, ખૂબ અઘરી પરિસ્થિતિ છે રોડના કારણે। હજી સુધી કેટલા દિવસ આ પાણી ભરાયેલા રહેશે? આમાં હજુ શક્ય ન ગણાય। ચોમાસું દિવાળી સુધી પાણી જો ઉતરી જાય તો સારું કહેવાય, કે દિવાળી વાવેતર થાય, ચોમાસું વાવેતર થાય એમ ન થાય। આ સિઝન ફેલ છે, કારણ કે અત્યારે 4 ફૂટ પાણી છે દિવાળી સુધી ને હજી વરસાદ તો આવવાનો બાકી છે। પહેલા વરસાદમાં આટલું ભરાઈ જતો, પાછળ વરસાદ પણ બાકી છે। બીજા ખેડૂત છે, એમની જોડે આપણે વાત કરીશું। આ ચોમાસાથી કેટલી આશા હતી તમને અને શું લાગે છે આશા ઠગારી નીવડી? આ ચોમાસામાં એવું હતું કે આ ચોમાસામાં સારો પાક જે વાવેતર કરવામાં આવે, અને એ વાવેતર કર્યા પછી જે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, એ મગફળીનું વાવેતર કર્યા પછી આ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અને અત્યારે આ પાણીની સમસ્યા દિવાળી પછી જે એની 4 મહિનાની પછી જે ખૂટે એવું લાગે છે, અને શિયાળુ વાવેતર કરવામાં આવશે એવું લાગે। અત્યારે કોઈ પાણીની ખૂટવાની કોઈ સમસ્યા નથી। જો સરકાર વિચારે અને ખેડૂતલક્ષી ધ્યાન આપે, અને પ્રથમ તો પાણીને અહીંયાથી નિકાલ કરવાનો પ્રશ્ન હલ કરે, કે ખેડૂતને યોગ્ય વળતર આપવાનું નિકાલ કરે। આવી રીતના ખેડૂતના અહીંયા અરંટવાની આજુબાજુમાં રસ્તાની નજીકે, રસ્તાની અંદર કેટલાક અઢળક ખેડૂતોના ખેતરો 8 થી 10 ફૂટના પાણીની અંતરે ભરાયેલા પડ્યા છે। થરાદ તાલુકાના જે ગામડાઓ છે તે ગામડાઓના અનેક ખેતરો એવા છે, તે ખેતરો અત્યારે પણ પાણીમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે। આપણે દ્રશ્યો બતાવીશ। જેમ જેમ આપણે આગળ વધતા જઈશું તેમ તેમ જે છે તે પાણી જે છે તે પાણીનું સ્તર જે છે તે વધતું જાય છે, અને આમ જેમ જેમ આગળ વધીએ અત્યારે 4 ફૂટ છે, આગળ જઈએ 5 ફૂટ છે, 6 ફૂટ છે, અને છેક સુધી 8-8 ફૂટ જેટલા પાણી અત્યારે જોવા મળી રહ્યા છે। મહત્વની વાત તો એ છે કે ખેડૂતોની એક જ માંગ છે કે આ જે પાણી ભરાયા છે તે ખેતરોનું સર્વે કરવામાં આવે, અને સર્વે કર્યા બાદ જે છે તે આ ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। કારણ કે જે આ પાણી ભરાયા છે, આ પાણી ભરાવાના લીધે ખેડૂતોની ચોમાસું સિઝન તો ફેલ ગઈ છે, પરંતુ શિયાળુ સિઝન પણ ફેલ જાય તેવી અત્યારે ખેડૂતો શક્યતા વ્યક્ત કરી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। માયાનગરી મુંબઈમાં ખાબક્યો મુશળધાર વરસાદ। ભારે વરસાદના પગલે મુંબઈ થયું પાણી। વરસાદને કારણે રેલ વ્યવહાર થયો પ્રભાવિત। મહારાષ્ટ્રની લોકલ ટ્રેન સેવાઓની અસર। ઠાણે જિલ્લાની કસારા અને ટીટવાલા સ્ટેશનો વચ્ચેની લોકલ ટ્રેન સેવા સ્થગિત કરાઈ।
ગઈકાલે મેઘરાજાએ મુંબઈને ગમરોડ્યા બાદ આજે ફરી વરસાદની શરૂઆત. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોના હાલ બેહાલ. જળબંબાકાર વચ્ચે આજે ફરી વરસાદ શરૂ થતા વધી સમસ્યા. મહારાષ્ટ્રમાં મેઘો અનરાધાર. મુંબઈમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ. વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા. દાદરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. મુંબઈમાં મેઘતાંડવ જેવી સ્થિતિ. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. રસ્તાઓ સંપૂર્ણ જળમગ્ન થયા. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું. મેઘરાજાએ મુંબઈમાં બોલાવી દળબડાટી. ભારે વરસાદના કારણે મુંબઈના પરેલમાં ભરાયા વરસાદી પાણી. ધોધમાર વરસાદના કારણે રસ્તા જળમગ્ન થયા. રસ્તા પર ફરી પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન. મુંબઈમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. વલીમાં ભારે વરસાદથી સર્જાઈ જળભરાવની સ્થિતિ. રહેણાંક વિસ્તારોમાં અને રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો. મહારાષ્ટ્રમાં મેઘો અનરાધાર વરસતા વધી સમસ્યા. રસ્તાઓ અને અંડરપાસ જળમગ્ન થયા. રસ્તા પર કમરસમાં પાણી ભરાયા. જળભરાવ વચ્ચે અનેક વાહનો બંધ થયા. મેઘરાજાએ ધડબડાટી બોલાવતા વાહન ચાલકોને થઈ હાલાકી. ઉત્તરાખંડમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ. પર્વતો પર ભારે વરસાદ થયો. અવિરત વરસાદના કારણે ગંગા નદીના જળસ્તરમાં વધારો. નદીમાં જળસ્તર વધતા ઋષિકેશમાં એસડીઆરએફ તૈનાત કરાઈ. નદી કિનારા નજીક ન જવા એસડીઆરએફની ટીમે લોકોને અપીલ કરી. આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના. દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે વરસાદ. સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી. સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી. વલસાડ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ. 25 જિલ્લામાં યલો એલર્ટ. અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં યલો એલર્ટ. દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ. અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદ વરસતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. મોરડુંગરી, ભેમપુર, રૂગનાથપુર, અંબાબા, કોયલિયા, સોનિકપુરમાં વરસાદ. મગફળી, કપાસ, સોયાબીનના પાકને જીવતદાન. 7 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના. સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. મંગળવારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે ભારે વરસાદ. ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં વરસાદથી ભયજનક પૂરની સ્થિતિ. કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા. પાણીના પ્રચંડ પ્રવાહમાં બાઇક ચાલક તણાયો. બાઇકમાં સવાર બંને લોકો તણાયા હતા પાણીમાં. સદનસીબે માત્ર બાઇક પાણીમાં તણાયું. બંને લોકોના જીવ બચી ગયા. ઉત્તરાખંડના રામનગરથી રાનીખેત અને અલ્મોડાને જોડતો બ્રિજ તૂટ્યો. નદીમાં જળસ્તર વધતા જ બિસ્માર પુલ ધસી પડ્યો. નદીમાં વધતા જળસ્તરથી અલ્મોડામાં પુલ તૂટવાની ઘટનાનો વિડીયો વાયરલ. પુલ તૂટતા આસપાસના ગામનો સંપર્ક તૂટ્યો. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પૂરના પાણીમાં રોડ તણાયો. કલ્લરપુર નહેરમાં અચાનક પાણી વધી જતા જમીન અને રોડનો ભાગ તૂટી પડ્યો. રોડનો ભાગ પાણીમાં બેસી જતા હજારો વીઘા જમીન જળમગ્ન થઈ. ખેડૂતોને નુકસાન વેઠવાનો આવ્યો વારો. ઉત્તરકાશી જિલ્લામાં સતત વરસાદથી નદીઓ તોફાની બની. નદીઓમાં જળસ્તર કિનારા સુધી પહોંચ્યું. ભાગીરથી નદી કિનારાના લોકોને એલર્ટ કરાયા. તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળ્યું. ઉત્તરાખંડના રામનગરમાં ભારે વરસાદ બાદ કોસી અને ડબકા નદીઓ તોફાની બની. કોસી નદીમાંથી 11,000થી વધુ ક્યુસેક પાણી છોડાયું. કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા. ઉત્તરકાશીમાં વાદળ ફાટતા ખેતીની જમીન ધોવાઈ. 5 જુલાઈએ આવેલા ભારે પૂર બાદ ગ્રામજનોને હાલાકી. પૂરથી ગામને જોડતા રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા. વહીવટીતંત્ર નુકસાનની આકારણી કરી યોગ્ય વળતર આપે તેવી ગ્રામજનોની માંગ. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નદીઓ તોફાની બની. ભારત નેપાળને વિભાજિત કરતી કાલી નદીનું જળસ્તર જોખમી સપાટીને પાર થયું. નદીઓના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખી વહીવટીતંત્રએ એલર્ટ જાહેર કર્યું. ઉત્તરાખંડમાં પહાડો પર અવિરત વરસાદથી ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર વધ્યું. વરસાદી માહોલમાં શ્રદ્ધાળુઓની નાનકડી ચૂક પણ જોખમી સાબિત થઈ શકે. ગંગા નદીનું જળસ્તર વધતા ઘાટ પર પોલીસ તૈનાત. વરસાદ બાદ હલ્દ્વાનીમાં રોડને નુકસાન થયું. કાલાઢુંગી રોડ અડધો તૂટી ગયો. તંત્ર દ્વારા રસ્તા પર અવરજવર બંધ કરાઈ. રસ્તાનો અડધો ભાગ ધોવાઈ જતા રામનગર હલ્દ્વાનીનો સંપર્ક કપાયો. વરસાદી માહોલમાં નૈનીતાલનો કપાઈ શકે છે સંપર્ક. નૈનીતાલ, હલ્દ્વાની, કાલાધુગી, ભવાલી સહિતના રસ્તાઓ પ્રભાવિત થયા. મોટાભાગના રસ્તા પર પડેલી તિરાડોથી જોખમ વધ્યું.
ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદ બાદ વાહન વ્યવહાર પ્રભાવિત થયો. ભૂસ્ખલન બાદ રસ્તાઓ બ્લોક થતા મુસાફરો અટવાયા. બદ્રીનાથ ધામ અને હેમકુંડ સાહિબ જતા યાત્રાળુઓ રસ્તામાં ફસાયા. મુસાફરોને જોશીમઠ ખાતે રોકી દેવાયા. બિહારના પશ્ચિમ ચંપારણમાં ગંડક નદીના જળસ્તરમાં વધારો. જિલ્લાના અનેક ગામનો સંપર્ક કપાયો. ભારત નેપાળ બોર્ડર પરના એસએસબીના ઝંડુટોલા બીઓપીમાં પૂરના પાણી ઘૂસતા સૈનિકો આવ્યા મદદે. બગાહાદોના અને ચકદહવામાં અને કાલીટોલામાં સ્થિતિ વધારે વણસી. પશ્ચિમ ચંપારણના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા. ઘણા પરિવારોનું સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓને પૂર અસરગ્રસ્ત ગામોમાં કેમ્પ કરવા અને પરિસ્થિતિ પર નજર રાખવાની સૂચના. બિહારના નવાડામાં કાકોલત શીતલ જળધોધમાં પાણીનો પ્રવાહ વધ્યો. છોટા કાશ્મીર તરીકે ઓળખાતા કોકલત શીતલ ધોધ આસપાસ ચાલતા વિકાસ કાર્યને રોકવાની ફરજ પડી. પૂરના કારણે વિકાસ કામગીરીને રોકવામાં આવી. નેપાળમાં સતત વરસી રહેલા વરસાદના કારણે બિહારમાં ગંડક નદી ગાંડીતુર બની. નદી કાંઠે આવેલા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. પરિણામે વાલ્મીકીનગરમાં આવેલા ગંડક નદીના બેરેજમાં પણ જળસ્તર વધ્યું. બેરેજના તમામ દરવાજા ખોલીને હજારો ક્યુસેક પાણી છોડાયું. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં અવિરત વરસાદથી ઘરમાં પાણી ઘૂસ્યા. સીતાપુરના કોંગ્રેસના સાંસદ રાકેશ રાઠોડના ઘરમાં ઘૂસ્યા ગંદા પાણી. સાંસદના ઘરમાં પાણી ભરાતા તંત્ર એક્શનમાં આવ્યું. તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ. રાજસ્થાનના અલવરમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ. નવો રોડ બનાવતી વખતે કોન્ટ્રાક્ટરે પાણીના નિકાલ માટે પાઇપ નહીં નાખતા સ્થિતિ બગડી. ગામમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન. પશુઓને બાંધવા માટે પણ જગ્યા ન હોવાનો સ્થાનિકોનો દાવો. રાજસ્થાનના સરહદીય જિલ્લા શ્રીગંગાનગરમાં વરસાદ બાદ વાતાવરણ આહલાદક બન્યું. વરસાદથી શ્રીગંગાનગર અને અનૂપગઢમાં ગરમીથી રાહત મળી. ખેતી પાકને જીવનદાન મળ્યું. મધ્યપ્રદેશના શિવપુર જિલ્લામાં પોહર વિસ્તારમાં ઘોડાપુરની સ્થિતિ. જળાશયોએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. પૂરના કારણે 24થી વધારે ગામો સંપર્ક વિહોણા થયા હોવાના તંત્રના દાવા. ધસમસતા પૂર નજીક ન જવા તંત્ર દ્વારા ચેતવણી અપાઈ. નેપાળમાં ભારે વરસાદથી ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં પૂરની સ્થિતિ. રહેણાંક વિસ્તારમાં શાળા હોસ્પિટલોમાં ઘૂસ્યા પાણી. જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક તેમજ સ્થાનિક ધારાસભ્ય ટ્રેક્ટર લઈને પૂર પ્રભાવિત ગામમાં પહોંચ્યા. એનડીઆરએફની ટીમે નારાયણી નદીની બીજી તરફ ફસાયેલ 60 લોકોને બચાવ્યા. શિવપુર, હરિપુર, હરિહરપુર, મરીછવા અને નારાયણપુર ગામ નારાયણી નદીના પૂરથી પ્રભાવિત થયા. રસ્તા પર ભરાયેલા પાણીમાં બાળકો નહાતા જોવા મળ્યા. તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ટ્રેક્ટર લઈને રસ્તા પર ઉતર્યા. ગોવામાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. ધોધમાર વરસાદ વરસતા રસ્તા પાણી થયા. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. રસ્તા જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા. બિહારમાં મેઘો અનરાધાર. અવિરત થઈ રહેલા ધોધમાર વરસાદના કારણે નૌહટ્ટામાં મહાદેવ મંદિર નજીક વહેતા ધોધમાં પાણીનો પ્રવાહ તીવ્ર થયો. એકાએક ધોધમાં પાણીનો પ્રવાહ અત્યંત તીવ્ર થતા મંદિર પરિસરમાં પણ પાણી ફરી વળ્યા. ધોધે રૌદ્ર રૂપ ધારણ કરતા મંદિરમાં દર્શન કરતા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી. ઉત્તરાખંડમાં ભારે વરસાદ. ઋષિકેશ, દહેરાદૂન સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ. ઉપરવાસમાં અવિરત વરસાદના કારણે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો. કોલકાતામાં મેઘરાજાએ કરી સવારી. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રસ્તાઓ જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા.